હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. ધ કીટી ડાયરી. તો કીટી ડાયરીમાં કીટી પાર્ટી એટલે શું કહેવાય કે એક મહિનામાં બધી ફ્રેન્ડ્સને મળીને પોતાની સારી સારી પોઝિટિવ વાઇબ્રેશન એકબીજાને આપીએ અને પોતાની સારી સારી વાનગીઓ વિશે કે કંઈ બીજા ટૉપિક વિશે આપલે કરીને પોતાનું નોલેજ વધારે. તો આ વિડીયો જો તમારે જોવો હોય આખો તો મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજનો વ્લોગ કંઈક અલગ છે. બધાના મગજમાં હોય છે કે કીટી એટલે ખાલી પાનાની કેટ રમવી. પાનાની કેટ રમવા ભેગા નથી થતા. મારું જે છે યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા, તો મારી કીટી ડાયરીઝમાં આવે છે ખાલી 1 મંથમાં ફ્રેન્ડ્સને મળવું, નોર્મલ પાર્ટી કરી. તો પાર્ટીમાં શું હોય તે આખો વિડીયો જોવો હોય તો વિડીયોમાં બની રહો અને મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે તો પહોંચી ગયા છે આપણી કીટી ડાયરીમાં. તો કીટી પાર્ટી એટલે મેં તમને કીધું તેમ કે વિડીયો એન્ડ સુધી જોવા માટે સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે. તો આપણે આપણી ફ્રેન્ડ્સને મળીએ. હાય, આજે આપણી કીટી ડાયરી પાર્ટીમાં શું છે તે વ્યુઅર્સને જણાવશું. એકચ્યુઅલી કીટીમાં એવું હોય છે કે બધા ભેગા મળીને કાર્ડ્સ રમતા હોય, હાઉસી રમતા હોય, પણ અમારી આ પાર્ટી એવી છે ને કે અમે ભેગા મળીને કંઈક ને કંઈક અલગ અલગ ખાવાની પાર્ટી કરીએ. મોસ્ટલી અમે લોકો પાણીપુરીની પાર્ટી કરતા હોઈએ છીએ અને એમાં યુઝ કરીએ છીએ જલપુરી. બરાબર, એટલે પૂરી નહીં બોલવાનું, શું બોલવાનું? જલપુરી. તો તમે લોકો તો સ્ટાર્ટ કર્યું છે. તો પૂરી કેવી છે, સોફ્ટ કે કડક? ક્રિસ્પી. તો વ્યુઅર્સને આપણે એ તો કહી શકીએ કે તમે પણ આ રીતે ફ્રેન્ડ્સ સાથે 1 મંથમાં એકવાર તો મળી જ શકાય. એમાં કોઈ ખરાબી નથી, પણ નામ આપવાનું નહીં કે કીટી પાર્ટી. તો તો તમારા મંતવ્યમાં શું છે કીટી પાર્ટીનું? કીટી પાર્ટી એટલે બસ આવીને બધાએ ભેગા થઈને એકબીજાની સાથે મસ્તી મજાક ને ઘરનું બધું ભૂલીને એન્જોય. બરાબર, એટલે એન્જોય કરવાનું. અને કંઈક એવું હોય કે ફ્રેન્ડ્સ અમુક એજ પછી નોટી 40ની એજમાં આપણે ફ્રેન્ડ્સ વધારે ગમતા હોય છે અને એ બી જો સારા ફ્રેન્ડ્સ હોય તો આપણે આ રીતે પાર્ટી કરી શકીએ છીએ. અમે જનરલી આવી રીતની જ પાર્ટી કરતા હોઈએ છીએ અને મોસ્ટલી અમે આ જલપુરી એન્જોય કરીએ છીએ. ઓકે, એટલે તમે જલપુરીના બહુ મોટા ફેન છો. તો એના જે ઓનર છે જતીનભાઈ, તો તેને જરૂરથી આ વિડીયો આપણે વ્લોગ મોકલશું તો બીજા વ્યુઅર્સ બી જોઈને પાણીપુરી બીજી બ્રાન્ડની છોડીને જલપુરી ખાવા માંડે. તો આ વિડીયો આખો એન્ડ સુધી જોજો, હજુ પિક્ચર બાકી છે. રવાની વ્યૂ વાળી છે ને રવાની. યાર બહુ ફાઇન આવે. ખાલી બહુ ફાઇન હોય છે. ઉપર આ જજો. કહીએ વિશાળ ફૂટપતિ છે. બહુ ફાઇન આવે છે. ગૌની પણ બહુ ફાઇન આવે. બી આ લો. એન્જોય. દેખાય પાણી દેખાય. આ મશીન માં આવી